નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલી છે, ધ યુનિટ ઓફ લાઈફ સેલ, એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર આપણે મુખ્યત્વે 3 અંગિકાઓની ચર્ચા એ કરી ગયા. વાત કરી ગયા આપણે સૌથી પહેલાં અંતકોષ રસઝાડ, પછી વાત કરી ગયા આપણે ગોલ્ગી કાય, અને ત્યાર પછી વાત કરી ગયા આપણે લાઇસોઝોમ્સ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય અંગિકા એ ખૂબ જ અગત્યની અંગિકા છે એક નિર્બેઝ માટે, અને માટે જ આપણે આ ત્રણેય અંગિકાઓને ભેગી કરી અને આજના ટોપિકની શરૂઆત એ કરવા જઈ રહ્યા છે. પોઈન્ટ સંપૂર્ણ નિર્બેઝનો છે, અને આશા રાખીશ કે આ ટોપિક એ તમને ગમશે. પણ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, બેલ આઇકોન એ દબાવી દેજો, જેથી કરીને નોટિફિકેશન એ તમને મળતી રહે. અને જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ કરેલું છે એને હું કહેવા માગીશ કે છેડ સુધી વિડીયો એ જોજો, કારણ કે નીટની અંદર આ 3 અંગિકાઓમાંથી દરેક વખતે પ્રશ્ન એ પૂછાતા હોય છે. એટલે છેડ સુધી વિડીયો એ જોજો, જરૂર જણાય. ત્યાં ખાસ કરીને અંડરલાઇન કરજો, નોટબુકમાં એ લખી રાખજો, કે જેથી કરીને ઇન ફ્યુચર એ તમે આ ટોપિક એ સરળ રીતે તૈયાર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની શરૂઆત એ આપણે કરીએ, અને આજનો મુખ્ય ટોપિક આપણો છે GERL તંત્ર. જોઈ પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ. પોઈન્ટ છે GERL તંત્ર. GERL તંત્ર, જેને આપણે અંતઃપટલમય તંત્ર તરીકે પણ ઓળખી શકશું. જેનું બીજું નામ આપવું હોય તો આપણે એને અંતઃપટલમય તંત્ર તરીકે પણ ઓળખી શકશું. તો એનું બીજું નામ છે. ખાસ કરીને આપણે કહી શકીએ કે 3 અંગિકાઓ દ્વારા બનતું એક તંત્ર, જેમાં G મીન્સ ગોલ્ગી કાય, G મીન્સ ગોલ્ગી કાય, ER મીન્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતકોષ રસઝાડ, અને L મીન્સ લાઇસોઝોમ્સ. આ ત્રણેય અંગિકાઓ દ્વારા રચાતું એક તંત્ર. અહીંયા આપણે પોઈન્ટની શરૂઆત એ ત્યાંથી જ કરશું કે ખાસ કરીને ગોલ્ગી કાય, અંતકોષ રસઝાડ અને લાઇસોઝોમ દ્વારા રચાતું તંત્ર, જેને આપણે GERL તંત્ર તરીકે ઓળખી શકશું. આ તંત્ર જેનું મહત્ત્વ એ ખૂબ જ વધારે છે સજીવોની અંદર, અને આ તંત્ર કઈ રીતના કાર્ય કરે છે જેની વિસ્તૃતમાં ચર્ચા એ આજે આપણે કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણેય અંગિકા જોઈ ગયા છે, તમે તમામ પોઈન્ટ જાણો છો, પણ થોડીક વધારાની માહિતી છે જે હું અહીંયા પ્રસ્તુત કરું છું, કે જેથી તમને આ ત્રણેય અંગિકાઓને સમજવામાં એકદમ સરળતા રહે. તો જોઈએ, શરૂઆત કરીએ આકૃતિથી. અહીંયા આપણે શરૂઆત એ આકૃતિથી કરશું. આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવીએ કે આ સૌથી પહેલો ભાગ
કોષનો અને આ ભાગ જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખી શકશું કે આ જે ભાગ છે એ કોષરસ પટલનો ભાગ છે અને એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવીએ કે એની અંદર આવેલો આ જે ભાગ છે મધ્યમાં કેન્દ્રમાં જે ગોળાકાર ભાગ સ્વરૂપે હશે આ ભાગ જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકશું ન્યુક્લિયસ પ્લાઝ્મા મેમ્બ્રેન અને ન્યુક્લિયસ એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દર્શાવશું કે ખાસ કરીને અહીંયા કોષરસ પટલ તરફ એક અંગિકા એ આવેલી હશે આવી રીતના અને અહીંયા જોવા મળતી આ જે અંગિકા છે એ અંગિકાને આપણે કહેશું ER મીન્સ અંતઃકોષ રસઝાડ આ અંગિકા જેને આપણે અંતઃકોષ રસઝાડ તરીકે ઓળખશું કોષ કેન્દ્રની બિલકુલ નીચેની તરફ આવેલી અહીંયા એક અંગિકા એ જોવા મળશે જે બિલકુલ આવી રીતના હશે અને આ જે અંગિકા એ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો એ અંગિકા છે ગોલ્ગી કાય અથવા એને આપણે ગોલ્ગી કોમ્પ્લેક્સ તરીકે ઓળખી શકશું પોઈન્ટ ક્લિયર હવે બે એવી અંગિકા છે અંતઃકોષ રસઝાડ અને ગોલ્ગી કાય જે પુટિકા ધરાવે છે એટલે સૌથી પહેલાં હું અહીંયા દર્શાવીશ કે ખાસ કરીને જે ER છે એ ERના ભાગે અહીંયા આવી રીતના એક ગોળાકાર સ્વરૂપે આવેલી રચના એ જોવા મળશે અને આ જે રચના છે વિદ્યાર્થી મિત્રો જેને આપણે પુટિકા તરીકે ઓળખી શકશું અને જે અંતઃકોષ રસઝાડ છે એમાં આવી રીતના કણમય સ્વરૂપની રચના એ જોવા મળશે અને આ કણમય સ્વરૂપની જે રચના છે એ હવે આપણે જાણીએ છીએ કે એને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખી શકશું કે એ પણ એક અંગિકા ત્યાં જોડાયેલી હશે જેને લઈને ખાસ કરીને આ અંતઃકોષ રસઝાડને આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષ રસઝાડ તરીકે ઓળખી શકશું તો અહીંયા ખાસ કરીને તમામ બાબત એ આપણે દર્શાવી હવે પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ કે જે અંતઃકોષ રસઝાડ છે એમાં ઉત્પન્ન થયેલ પ્રોટીન કેના દ્વારા ઉત્પન્ન થયેલ હશે રિબોઝોમ્સ દ્વારા કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે રિબોઝોમ્સ એ પ્રોટીનનું સંશ્લેષણ કરે એટલે અંતઃકોષ રસઝાડ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટીન એ પુટિકા દ્વારા ગોલ્ગીકાય તરફ આગળ વધશે અહીંયા આવેલી જે પુટિકા છે એ પુટિકા દ્વારા એ હવે ગોલ્ગીકાય તરફ આગળ વધે છે એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ હું દર્શાવું છું આપણે એક એક પોઈન્ટ એ સમજતા જશું જેથી કરીને સરળતા રહે કે અંતઃકોષ રસઝાડ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટીન એ પુટિકા દ્વારા ગોલ્ગીકાય તરફ આગળ વધે એટલે કે હવે અંતઃકોષ રસઝાડની અંદર જે પ્રોટીન ઉત્પન્ન થયેલું છે એ પ્રોટીન એ પુટિકાની અંદર રહેલું હશે આ પુટિકા જે છે એની અંદર પ્રોટીન હશે અને એની અંદર રહેલું જે પ્રોટીન છે વિદ્યાર્થી મિત્રો એ પુટિકા એ પ્રોટીનને ધીરે ધીરે કઈ તરફ આગળ લઈ જશે તો કે ધીરે ધીરે એ ગોલ્ગીકાય તરફ આગળ લઈ જશે બરાબર પોઈન્ટ ક્લિયર તમારો અને ગોલ્ગીકાયના ભાગે પુટિકા પહોંચી
અને એ પ્રોટીનનો સ્ત્રાવ એ કરશે અને ગોલ્ગી કાયની અંદર પ્રોટીનને દાખલ કરશે. એટલે પુટિકા એ પ્રોટીન ને ગોલ્ગી કાયની અંદર દાખલ કરે છે. પુટિકા દ્વારા પ્રોટીન એ ગોલ્ગી કાયમાં દાખલ થાય છે. ગોલ્ગી કાયની અંદર એ દાખલ થાય છે. પોઈન્ટ ક્લિયર એટલો. હવે ગોલ્ગી કાય એ પ્રોટીનને મેળવશે અને ગોલ્ગી કાયની અંદર આવેલી આ જે નલિકાઓ છે એ નલિકાઓમાંથી પ્રોટીન એ આગળ વધે છે. નલિકાઓમાંથી પ્રોટીન એ આગળ વધે છે એટલે કે નલિકાઓમાંથી એ પસાર થાય છે અને જ્યારે એ પસાર થશે ત્યારે ત્યાં પ્રોટીનનું પેકેજિંગ એ થતું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે ખાસ કરીને ગોલ્ગી કાયનું કાર્ય શું છે તો કે પેકેજિંગનું. તો એ પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે જ્યારે પ્રોટીન એ ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પસાર થાય ત્યારે પેકેજિંગની શરૂઆત થશે. એટલે અહીંયા ત્રીજો પોઈન્ટ આવશે કે જ્યારે પ્રોટીન ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પસાર થાય ત્યારે પેકેજિંગની શરૂઆત થશે. એટલે કે પ્રોટીનનું પેકેજિંગ થશે. પછી માનો કે લિપિડ આવે તો લિપિડનું પણ પેકેજિંગ થાય. ખાસ કરીને ગોલ્ગી કાય એક એવી અંગિકા છે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે કાર્બોદિત તો ધરાવે જ છે, કાર્બોદિત તો એ ધરાવે છે. એટલે અહીંયા જે નિર્માણ પામતી ક્રિયા છે એ ગ્લાયકોપ્રોટીન પ્લસ ગ્લાયકોલિપિડની હશે. આ પોઈન્ટ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગોલ્ગી કાયની અંદર ખાસ કરીને મિશ્રિત પદાર્થો જોવા મળતા હશે અને એ પદાર્થો કયા, એ દ્રવ્ય કયા તો કે ગ્લાયકોપ્રોટીન પ્લસ ગ્લાયકોલિપિડ. આ વર્ષની જે નીટની એક્ઝામ છે એની અંદર પૂછાયેલો આ ક્વેશ્ચન છે. એટલે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. એટલે ત્યાં તમામ વસ્તુ ભેગી થશે, મિશ્રિત થશે, પેકેજ એ બનાવશે. એટલે આપણે કીધું કે ત્યાં એનું પેકેજિંગ એ થતું જોવા મળશે. હવે પેકેજિંગ બાદ એક મોટી ધાનીનું નિર્માણ થાય છે. જેવું અહીંયા ગોલ્ગી કાયમાં પેકેજિંગ થશે એટલે પેકેજિંગ બાદ ખાસ કરીને અહીંયા એક મોટી ધાનીનું નિર્માણ એ થતું જોવા મળશે કે આવી રીતના એક મોટી ધાની એ નિર્માણ પામતી જોવા મળતી હશે. શરૂઆતમાં ઉત્પન્ન થયેલી આ મોટી ધાની જેને આપણે ગોલ્ગી ધાની તરીકે ઓળખી શકશું. એટલે અહીંયા પોઈન્ટ આવશે કે ખાસ કરીને પેકેજિંગ બાદ એક મોટી ધાનીનું નિર્માણ થાય છે. મોટી ધાનીનું નિર્માણ થાય છે. શરૂઆતમાં આ ધાનીને ગોલ્ગી ધાની તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં આ ધાનીને આપણે કયા તરીકે ઓળખી શકશું વિદ્યાર્થી મિત્રો તો કે એને આપણે ગોલ્ગી ધાની તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ આ જે ગોલ્ગી ધાની છે એ ગોલ્ગી કાયથી અલગ પડી સ્વતંત્ર રીતે પ્રાથમિક લાઇસોઝોમ્સ તરીકે વરસશે. વિદ્યાર્થી મિત્રો,
અગાઉ મેં કીધેલું હતું કે ખાસ કરીને લાઇસોઝોમ્સનું નિર્માણ કેમાંથી થાય, તો કે ગોલ્ગી કાયમાંથી. આ જે ધાની છે એ હવે ગોલ્ગી કાયથી અલગ પડી અને સ્વતંત્ર રીતે વર્તી અને પ્રાથમિક લાઇસોઝોમ્સનું નિર્માણ કરે છે. એટલે અહીંયા એ પોઈન્ટ આવશે કે હવે ધાની એ અલગ પડી અને સ્વતંત્ર પ્રાથમિક લાઇસોઝોમ્સ તરીકે વર્તે છે. સ્વતંત્ર લાઇસોઝોમ્સ તરીકે વર્તે છે અને એ લાઇસોઝોમ્સ જેને આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક લાઇસોઝોમ્સ તરીકે ઓળખી શકશું. કમ્પ્લીટ પોઈન્ટ ક્લિયર. આ પોઈન્ટ પણ ત્યાં ક્લિયર કરાવેલો હતો કે ગોલ્ગી કાય જે પ્રાથમિક લાઇસોઝોમ્સના નિર્માણમાં એક અગત્યનો ભાગ ભજવે છે. તમામ વસ્તુ એની એ જ છે, પણ અહીંયા આપણે અલગ રીતે સમજાવીએ છીએ. આકૃતિ દ્વારા આપણે આ બાબત એ ક્લિયર કરીએ છીએ કે હવે ગોલ્ગી ધાની એ ખાસ કરીને લાઇસોઝોમ્સ તરીકે વર્તશે. કમ્પ્લીટ પોઈન્ટ એટલો. અને સૌથી મહત્ત્વની બાબત જોવા જઈએ તો હવે છે લાઇસોઝોમ્સનું કાર્ય. અહીંયા પોઈન્ટની શરૂઆત કરીએ કે લાઇસોઝોમનું કાર્ય શું છે. લાઇસોઝોમનું કાર્ય એ છે શું, તો એ પણ આપણે સમજીએ ફિગર દ્વારા. એમાં પણ આપણે અહીંયા એ દર્શાવશું કે ખાસ કરીને અહીંયા આવેલો આ જે ભાગ છે, અહીંયા જોવા મળતો જે આ ભાગ છે એ ભાગ એ કોષ રસ પટલનો છે. એ ભાગ એ કોષ રસ પટલનો છે. હવે ખાસ કરીને બહારથી આવતો કોઈ ખોરાકનો કણ, બહારથી આવતો કોઈ ખોરાકનો કણ, આ બહાર રહેલ આ કણને આપણે ખોરાક કણ તરીકે લઈએ કે બહારથી આવતો ખોરાકનો કણ એ જ્યારે કોષરસ પટલના સંપર્કમાં આવે ત્યારે અંતઃભક્ષણની શરૂઆત થાય છે. ત્યારે અંતઃભક્ષણની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હું પોઈન્ટ અહીંયા લખું છું કે જ્યારે ખોરાક કણ એ કોષ રસ પટલના સંપર્કમાં આવે, કોષ રસ પટલના સંપર્કમાં આવે અને સંપર્કમાં આવે ત્યારે અંતઃભક્ષણ એ થાય છે. અંતઃભક્ષણ એટલે અંદરની તરફ થતું એનું ભક્ષણ, જેને આપણે અંતઃભક્ષણ કહીએ. હવે આ જે ખોરાક કણ છે એ કોષ રસ પટલના સંપર્કમાં આવશે એટલે ખોરાક કણની ફરતે એક પટલમય આવરણનું નિર્માણ થશે અને ખોરાક કણ એ અંદરની તરફ પુત્રિકા સ્વરૂપે દાખલ થશે. હું સમજાવી દઉં કે આ જે ખોરાક કણ છે એ જ્યારે કોષરસ પટલના સંપર્કમાં આવે એટલે કોષરસ પટલના જેવો સંપર્કમાં આવે એટલે અહીંયા કોષરસ પટલ એક આવી રીતના જોવા મળે, સહેજ ઉપસેલી ક્રિયા જોવા મળે. કોની? કોષરસ પટલની. અને એ કોષરસ પટલની અંદર ખાસ કરીને હવે ખોરાકનો કણ એ જોવા મળે. જેવો ખોરાકનો કણ એ કોષરસ પટલના સંપર્કમાં આવે એટલે કોષરસ પટલની ફરતે આવેલું જે આવરણ છે એ ખોરાકના કણની ફરતે વીંટળાઈ જાય અને ખોરાક જે કણ છે એ ખોરાક કણ
એ ખાસ કરીને અંદર દાખલ થાય, આ ખોરાકનો કણ એ જ્યારે અંદરની તરફ દાખલ થશે ત્યારે એની ફરતે ખાસ કરીને આવી રીતના એક આવરણ જોડાયેલું હશે, એટલે કે પુટિકા સ્વરૂપે અંદર દાખલ થશે. અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને પુટિકા સ્વરૂપે એ દાખલ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજો પોઈન્ટ છે આપણો. અને બીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને ખોરાક કણ એ કોષ રસ પટલના સંપર્કમાં આવશે એટલે પટલમય આવરણનું નિર્માણ થશે અને એને લઈને એ પુટિકા સ્વરૂપે કોષમાં દાખલ થાય છે. પુટિકા સ્વરૂપે કોષમાં દાખલ થાય છે. હવે ખાસ કરીને આપણે દર્શાવી શકશું કે અહીંયા પહેલેથી જ એક લાઇસોઝોમ્સ એ જોવા મળશે અને પહેલેથી જ અહીંયા હાજર રહેલ આ જે લાઇસોઝોમ્સ છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે પ્રાથમિક લાઇસોઝોમ તરીકે ઓળખી શકશું. હવે એ જે પુટિકા સ્વરૂપે દાખલ થયેલો ખોરાકનો કણ છે એ પ્રાથમિક લાઇસોઝોમ્સના સંપર્કમાં આવશે. એટલે અહીંયા આપણો પોઈન્ટ કંઈક આવો થશે કે હવે ખોરાક કણ પ્લસ પ્રાથમિક લાઇસોઝોમ. પણ જ્યારે ખોરાક કણ પ્લસ પ્રાથમિક લાઇસોઝોમ્સ એ ભેગા મળશે ત્યારે પ્રાથમિક લાઇસોઝોમ્સની અંદર જે ઉત્સેચક જોવા મળશે એ નિષ્ક્રિય સ્વરૂપે હશે, એટલે કે નિષ્ક્રિય ઉત્સેચક જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા પ્રકાર, કુલ 4 પ્રકાર પાડેલા હતા અને એ જ પ્રકાર આપણે અહીંયા જોઈએ છીએ. પહેલો પ્રકાર આપણે કીધું હતું કે પ્રાથમિક લાઇસોઝોમ્સ. તો તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે જો પ્રાથમિક લાઇસોઝોમ્સ હોય તો એમાં નિષ્ક્રિય પ્રકારના ઉત્સેચક આવેલા હોય છે. નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચક એમાં જોવા મળે. પોઈન્ટ ક્લિયર? હવે પ્રાથમિક લાઇસોઝોમ સાથે પુટિકાનો ભાગ એ જોડાશે, એટલે અહીંયા કંઈક આવી રચના એ તમે જોઈ શકશો કે ખાસ કરીને અહીંયાનો જે એટલો ભાગ છે એ અહીંયાનો એટલો ભાગ એ ખોરાકના કણનો હશે અને અહીંયાથી એટલો જે ભાગ છે એ લાઇસોઝોમ્સનો હશે. એટલે અહીંયા આપણે દર્શાવી શકશું કે અહીંયા ખાસ કરીને ખોરાક કણ છે, આ ખોરાકનો કણ છે અને આ જે ક્રિયા છે એ લાઇસોઝોમ્સની છે. જ્યારે બંને એકબીજા સાથે જોડાઈ જશે, એટલે કે અડધો ભાગ ખોરાકના કણનો અને અડધો ભાગ એ પ્રાથમિક લાઇસોઝોમ્સનો, ત્યારે આ જે લાઇસોઝોમ્સ છે એ લાઇસોઝોમ્સ એ દ્વિતીયક લાઇસોઝોમ તરીકે વરસશે. કયા તરીકે વરસશે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીયક લાઇસોઝોમ્સ તરીકે વરસશે. અને દ્વિતીયક લાઇસોઝોમ્સ તરીકે વર્તે ત્યારે એની અંદર જે ઉત્સેચકો આવેલા હશે એ ઉત્સેચકો વિદ્યાર્થી મિત્રો કેવા હશે? સક્રિય ઉત્સેચકો. સક્રિય ઉત્સેચકો એ જોવા મળશે. એટલે અહીંયા આપણે કહી શકશું કે જે દ્વિતીયક લાઇસોઝોમ્સનું નિર્માણ થયું, દ્વિતીયક લાઇસોઝોમ્સમાં જે ફેરવાય જેને લઈને ઉત્સેચકો સક્રિય બને છે, એટલે કે દ્વિતીયક લાઇસોઝોમ્સમાં ફેરવાય અને દ્વિતીયક લાઇસોઝોમ્સ જે સક્રિય
ઉત્સેચકો એ ધરાવશે. પોઈન્ટ ક્લિયર. હવે એ ખોરાકના કણના પાચનની શું કરશે? શરૂઆત. જેટલા જરૂરિયાતના જે દ્રવ્ય છે, ખોરાકના કણ છે, પદાર્થો છે, એનું પાચન કરી નાખશે. અને અહીંયા એક સમય એવો આવશે કે અહીંયા હવે જે પદાર્થ જોવા મળશે, અહીંયા જે પદાર્થ જોવા મળશે એ અપાચિત ઘટકોનો હશે. હવે જે અહીંયા પદાર્થ જોવા મળશે, હવે જે વધેલી ક્રિયા છે ખોરાકના કણમાંથી, એમાં જે ઘટકો છે, એમાં જે પદાર્થો છે, એમાં જે દ્રવ્ય છે એ અપાચિત ઘટકો છે, અપાચિત દ્રવ્ય છે. અને જ્યારે લાઇસોઝોમ્સમાં આવા અપાચિત ઘટકો જોવા મળે ત્યારે આ લાઇસોઝોમ્સને આપણે તૃતીયક લાઇસોઝોમ તરીકે ઓળખી શકશું. તમારો પોઈન્ટ ધીરે ધીરે ક્લિયર થાય છે કે હા, તૃતીયક લાઇસોઝોમ કે જેમાં અપાચિત ઘટકો એ જોવા મળતા હશે. અપાચિત ઘટકો એ જોવા મળે છે. હવે તૃતીયક લાઇસોઝોમ્સમાંથી આ જે અપાચિત ઘટકો છે એ અપાચિત ઘટકો એ છૂટા પડી અને ધીરે ધીરે એ ઉપરની તરફ આગળ વધશે. આ અપાચિત ઘટકો એ ઉપરની તરફ આગળ વધશે અને ઉપરની તરફ જ્યારે આગળ વધશે ત્યારે ફરી વખત જે કોષેસ પટલનો ભાગ છે એ ઉપસી આવશે. અહીંયા સહેજ ઉપસી આવતી ક્રિયા એની જોવા મળશે, જે બિલકુલ આવી રીતના હશે કે આ ભાગ એ સહેજ આવી રીતના ઉપસી આવશે અને એની અંદર ખાસ કરીને આ જે અપાચિત દ્રવ્ય છે એકત્રિત થશે. અને એક સમય એવો આવશે કે આ અપાચિત ઘટકો છે, અપાચિત દ્રવ્ય છે એ બહારની તરફ ફેંકાઈ જશે, જેને આપણે બાહ્ય ઉત્સર્જન કહીશું. એટલે અહીંયા પોઈન્ટ આવશે કે જ્યારે અપાચિત ઘટકો કોષ રસ પટલ માંથી બહાર ધકેલાય છે, જેને આપણે બાહ્ય ઉત્સર્જન તરીકે ઓળખી છે. બાહ્ય ઉત્સર્જન તરીકે ઓળખે છે કે બાહ્ય ઉત્સર્જન તરીકે એને ઓળખવામાં આવે છે કે આ જે ક્રિયા થઈ એ બાહ્ય ઉત્સર્જનની થઈ. અપાચિત ઘટકોનો બહાર નિકાલ એ થવો જોઈએ. પણ હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દર્શાવીએ કે ઘણી વખત એવું બનતું હોય કે ખાસ કરીને અહીંયા જોવા મળતી એક અંગિકા અને અહીંયા જોવા મળતી આ જે અંગિકા છે, આ અંગિકા જેને આપણે કણાભસૂત્ર કહીએ, અને જ્યારે આ અંગિકા વિદ્યાર્થી મિત્રો એ મૃત બને ત્યારે ખાસ કરીને આ જે લાઇસોઝોમ્સ છે એ લાઇસોઝોમ્સ એ આવી જે અંગિકાઓ છે એનું ભક્ષણ કરી જાય, એનો નાશ કરી જાય, કારણ કે મૃત થયેલ છે. જ્યારે કોઈ અંગિકાનું વિઘટન કરે લાઇસોઝોમ્સ ત્યારે એને ઓટોફેગોઝોમ અથવા એને ઓટોલાઇસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ પોઈન્ટ આપણે ક્લિયર કરાવેલો હતો કે જ્યારે
કોઈ અંગિકાનું પાચન કરે ત્યારે તેને ઓટોફેગોઝોમ અથવા ઓટોલાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. પોઈન્ટ ક્લિયર? જ્યારે કોઈ આવી અંગિકાનું ભક્ષણ કરે ત્યારે એને ઓટોફેગોઝોમ અથવા ઓટોલાઇસોઝોમ્સ તરીકે એને ઓળખવામાં આવશે. ચારે ચાર પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દ્વારા ક્લિયર કરી ગયા. પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે. પણ અહીંયા બે બાબત જે સૌથી અગત્યની છે. જો પદાર્થ અથવા ખોરાક કણ એ ઘન સ્વરૂપે હોય, અહીંયા બે બાબત હું ક્લિયર કરાવું છું કે જો ખોરાક કણ એ ઘન સ્વરૂપે હોય ત્યારે એને આપણે ફેગોઝોમ્સ તરીકે ઓળખશું. જ્યારે ખોરાક કણ ઘન સ્વરૂપે હોય ત્યારે એને ફેગોઝોમ કહેવાય. પણ જ્યારે ખોરાક કણ એ પ્રવાહી સ્વરૂપે હોય, જ્યારે ખોરાક કણ એ પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને પિગોઝોમ તરીકે ઓળખવામાં આવશે. આ બે પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. પ્રવાહી સ્વરૂપે હોય તો પિગોઝોમ અને ખાસ કરીને ઘન સ્વરૂપે હોય તો એને ફેગોઝોમ્સ તરીકે ઓળખવામાં આવશે. તો આ એક સંપૂર્ણ ક્રિયા જે આપણે દર્શાવી ગયા વિદ્યાર્થી મિત્રો એ હતું GERL તંત્ર, એટલે કે ગોલ્ગી કાય, અંતકોષ રસઝાડ અને લાઇસોઝોમ્સ તંત્ર, જે સૌથી અગત્યનું તંત્ર છે. આજનું લેક્ચર એ આપણે અહીંયા સુધી જ રાખશું. આશા રાખું કે આ પોઈન્ટ તમને હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે અને એકદમ સરળ રીતે મેં સમજાવ્યું છે. તો વિડીયો એ છેક સુધી જોજો અને અમુક પોઈન્ટ જે લાગે ત્યાં લખતા જજો. આજનો ટોપિક અહીં સુધી રાખશું. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ એન્ડ ધન્યવાદ.